વલસાડના વિશ્વંભરી મંદિરની આડમાં ચાલતું ગેરકાયદેસર આયુર્વેદિક દવાઓનું કારખાનું ઝડપાયો. વલસાડ ખોરાક અને ઔષધ નિયમન તંત્રે રાબડા ગામેથી વિશ્વંભરી તીર્થયાત્રાધામ મંદિરમાંથી 40 પ્રકારની અલગ અલગ આયુર્વેદિક દવાઓ સહિત કુલ ₹6 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ રાબડાના મંદિરના ટ્રસ્ટીઓ શરૂઆતથી જ કોઈને કોઈ વિવાદમાં હોય નવો વિવાદ ઊભો થયો છે. ત્યારે સમગ્ર પ્રકરણને દબાવી દેવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે વલસાડના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પાસેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડ તાલુકાના રાબડા ગામે કોઈકને કોઈક કારણસર વિવાદમાં રહેતા વિશ્વંભરી તીર્થયાત્રાધામ મંદિરમાં વલસાડ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર ડૉક્ટર A.H. ઝાલાએ ટ્રસ્ટની જગ્યામાં ગેરકાયદેસર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતા હોવાની બાતમીના આધારે રેડ કરતા 40 પ્રકારની અલગ અલગ આયુર્વેદિક દવાઓ જેવી કે વટી, ઘૂંટી, ચૂર્ણ, અર્ક, આયુર્વેદિક સાબુ, આયુર્વેદિક તેલ જેવી દવાઓનો ₹6 લાખનો મોટી માત્રામાં જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ફરીથી વિવાદમાં આવ્યા છે. સમગ્ર પ્રકરણને દબાવી દેવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે નિષ્પક્ષ તપાસ કરી ગુનેગારોને સજા થાય તેવી માંગ ઉઠી છે. વલસાડના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર ડૉક્ટર A.H. ઝાલાને બાતમી મળી હતી કે વલસાડ તાલુકાના રાબડા ગામમાં આવેલા વિશ્વંભરી તીર્થયાત્રાધામ મંદિરના પાછળના ભાગમાં મંદિર ટ્રસ્ટની જગ્યા ઉપર ગેરકાયદેસર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ બાતમીના આધારે તેમના માર્ગદર્શન હેઠળ તપાસ અધિકારી ડૉક્ટર V.P. દેવમોરારી, સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટર અધિકારીઓ ડૉક્ટર S.A. પરમાર, S.S. વસાવા, M.D. ચૌધરી અને સ્ટાફ સાથે તારીખ 9/9/2025ના રોજ રાબડા ગામ ખાતે રેડ કરતા તપાસ દરમિયાન વિશ્વંભરી માતાજીના મંદિરની પાછળ આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન થતું હોવાનું જોવા મળ્યું હતું. જે અંગેના ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળના પરવાનાઓ આ સંસ્થાએ મેળવેલ ન હતા. તેથી ત્યાં હાજર વિવિધ પ્રકારની આયુર્વેદિક દવાઓ જેવી કે વટી, ઘૂંટી, ચૂર્ણ, અર્ક, આયુર્વેદિક સાબુ, આયુર્વેદિક તેલ જેવી દવાઓનો મોટી માત્રામાં જથ્થો તેમજ તે દવાઓમાં વપરાતા રો મટીરિયલ્સ તથા મશીનરીઓ, વાસણો વગેરે પણ જપ્ત કર્યા હતા. આ રેડ દરમિયાન આયુર્વેદિક દવા ઉત્પાદન માટે વપરાતા રો મટીરિયલ્સ એટલે કે પાવડર, આયુર્વેદિક દવાના ઉત્પાદનને લગતી મશીનરી, આયુર્વેદિક દવાના પેકિંગ માટેની ખાલી ડબ્બીઓ તથા બોટલો તથા લગાવવાના લેબલો વગેરે જપ્ત કરેલ. વધુમાં 40 પ્રકારની અલગ અલગ પ્રકારની આયુર્વેદિક દવાઓના જથ્થાને જપ્ત કરેલ. આ તપાસ દરમિયાન અંદાજિત ₹6 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આ રેડ દરમિયાન તૈયાર પ્રોડક્ટ્સ એટલે કે હયાત ફિનિશ પ્રોડક્ટમાંથી દવાના નમૂનાઓનું ટેસ્ટિંગ કરવા માટે લઈને પંચોની હાજરીમાં પંચનામું કર્યું હતું અને ફોર્મ 17, ફોર્મ 16 બનાવી તેમજ આ આયુર્વેદિક દવા ઉત્પાદન યુનિટની જવાબદારી શ્રીમતી શ્વેતાબેન શૈલેષભાઈ કણસાગરા સંભાળતા હોય તેમના નિવેદનો તથા આનુષંગિક કાગળો કબજે કરી લીધા હતા. તેમજ વિશ્વંભરી મા મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી કિરીટભાઈ ભીમજીભાઈ ડેડાણિયાના પણ નિવેદન લીધા હતા. આ તપાસમાં રો મટીરિયલ્સની ખરીદી, પેકિંગ મટીરિયલ્સની ખરીદી, જગ્યાના માલિકીપણા વગેરે ખરાઈની તપાસ તેમજ લીધેલ નમૂનાઓના પૃથક્કરણ કરનાર છે. આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે અને સને 1940નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની કલમ 33 મુજબની કાર્યવાહી કરી સંપૂર્ણ તપાસ પૂર્ણ થયેથી કલમ 33 EEC મુજબનો ગુનો દાખલ કરવામાં આવશે. વલસાડના રાબડાના મંદિરના ટ્રસ્ટીઓ શરૂઆતથી જ કોઈને કોઈ વિવાદમાં હોય નવો વિવાદ ઊભો થયો છે. ત્યારે આ સમગ્ર પ્રકરણને દબાવી દેવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.